વાળીને મારી નાખો એવું થાય છે. શું કરું અલ્યા પણ મને શું કરવા મારે છે તું? એટલે પણ ભોપા પેલો મારો નાનો ભાઈ નહીં, મને કાળ સડે છે એના ઉપર. જામ શું વાત કરું, એને કમાતા જોર આવે. બે કેટલા દાડા થયા એને રૂપિયો કમાઈ નહીં હાલતો, ને ગતું નહીં હાલ. ગતું નહીં હાલતો. પાડા જેવો થઈ રહ્યો એ કાળ મૂઢો. એ ખાવા તો એને 2 રોટલા જોવી. 2 રોટલા? 2 રોટલા ખાઈ જાય, એટી ફરે. આ ઘરમાં દવાખાનું આવ્યું, ડોક્ટર કે 15,000 રૂપિયા. હવે ચોથી લાવવા મારે 15,000 રૂપિયા. શું કરું અને હું શું કરું? કંટાળી ગયો છું હું, કંટાળી. આ તો ના ચાલે ભાઈ. હવે મેલ્યો છે મેં એને. પેલા પાસે મારા ભાઈબંધ પાસે પૈસા લેવા કીધું, કોક કરીને લેતો હોય. મેલ્યો લેવા? તો મારા ભાઈ વાત સાંભળ, જો છે ખરી જો છે મેલ્યો મેં એને. તો બસ, તો પણ શું કરવા ચિંતા કરે છે તું? ને જો ભાઈ બીજી વાત, આવી રીતે મારા ભાઈ ગળું ના દબાય. કોઈ આવશે ને બેસે નહીં અહીંયા. પણ હું કરું, એવો કાળ ચડે છે કે ગળું છું અને ચૂપો આલી માઈ નાખો એમ થાય છે મને. અરે એ આવે એટલે મને બોલાય, બરાબર? હારું તો આવે ને તો હું તમને ફોન કરે. તમે બી 2 શબ્દ કહેજો, એ મૂર્ખાને કોક ઠપકો આલજો, કોક શીખાલજો, એને ખબર પડે. કહીશ હું, બરાબર? હા. હું આવીશ. સારું. હા ભાઈ, તારું કામ થઈ જશે, ચિંતા ના કર. હું બેઠો હું, તારું કામ કરી દઈશ. તારું કામ થઈ જશે. જા, નહીં કરું, નહીં કરું તારું કામ. જા, તારે જે થાય કરી લેજે. જા. હા, નહીં કરું, જા હવે. તો એક વખત તને કીધું ને તારું કામ થઈ જશે. હા, તાકતો નહીં મારી હોમું. હું 4નો હોય ગાડી ઉભો છું ને આ તાકે તો કોક મેં એક્ટિંગ કરું અને મરીને એને પૈસા એને પડાવું. તાકતો જ નહીં ના રહ્યો. એ હું ફોન કરું 5 મિનિટ રહી. એ અહીંયા ઉપર શું કરે તું? ભવતર ના, મારે તો મરી જ જવું હે. અલ્યા ઓઢા, તારે શું લેવા મરી જવું છે ભવતર ને? ના, મારે તો મરી જ જવું હે. ભવતર, ભવતર. ઓહો, એક્ટિંગ મરવા ચડ્યા હતા એટલે હવાર પેપરમાં ફોટો સારો આવે ને તમારો. ભાઈ ધીમે રહીને મારું છે. શું લેવા મરવું છે તારે? શું લેવા રોવે હે તું? મારા ભાઈ છે ને, મને એના ભાઈબંધ જોડે પૈસા લેવા મોકલ્યો હતો. હા, તો એમાં શું થઈ ગયું? તે પૈસા લેવા મૂક્યો ને તો રસ્તામાં જુગાર રમતા હતા. તો મળી હું કહું લાય મને તકલીફ વધારે છે તો હું મને 15 ને 30 કરું. એમ 30 કરવા છે પણ મારે તો 15 રૂપિયા આખા વધ્યા. આ 15 રૂપિયા વધ્યા? 15 રૂપિયા? 15 રૂપિયા વધ્યા અને હું પડી ખાઈ ગયો. પડેકી ખાઈ ગયો? હા, પડીકી ખાઈ ગયો 15 રૂપિયાની. એટલે બધા પૈસા પૂરા કરી નાખ્યા તે? પૂરા થઈ ગયા. તો હવે શું કરશો? મરી જ જવું છે ને? હું મરી જાઉં. મારો ભાઈ તો ખબર ને કેવો છે, ઘેર મારે એના કદી હોય મરી જવું ના હારું, મારે કોમ થઈ જાય. રેવા દે ભાઈ, રેવા દે. મત મર. સોનો રે મારા ભાઈ. તારા ભાઈને સમજાયું? સોનો રે કીધું ને. માણસ મરવા જાય છે. પૈસા તો મારી જોડે 5,000 જેવા પડ્યા છે, તો હાલ દઉં. તો ભગવાને નહીં કીધું મારને વાલે છે બચાને વાલા બડા હોતા હે? આપી દઈએ આપણે. આજની તો કાલ પાછા લઈ લઈશું. જો ભાઈ, મારા પાસે વધારે નહીં. જો આ 5,000 પડ્યા હે મારે, આ તું રાખ. પછી સગવડ થાય ને એટલે તું ન કરતા ભાઈ હશું હાલ દેજો. હવે ના મળતો હવે ઘેર. હા, જાઓ હવે ઘેર સીધો. શું સારું લાગે, કોકનો જીવ બચાવ્યો, કોકને પૈસા આલ્યા. તો આવા રોજ આવા માણસ મળે? ના, આવા રોજ માણસો મળે તો હું તો કંગાલ થઈ ગયો. મારે ભાઈ ભીખ માંગવા બેસી જવું પડે. આ તો એક બકરો પાડ્યો, પૈસા તો મળી ગયા, કોમ થઈ ગયું આપણું. તો હજુ પણ આ 5,000 થાય શું? એને બીજો કોક કાઢો બકરો પકડું એટલે કોમ થઈ જાય આપણું. હાલો. હા, શું કરે? તે ખાધું? માં ચકો ચમ ઓમ કરે? તું તો બહુ રિહાઈ જાય. અને અભળ હું શું કહું,
તાર કાકાને કહી દેજો હો હવે વૈશાખ મહિનો આવે છે પાછો. જો આ વૈશાખ મહિને આપણું હગું પાકું થયું અને વિવાહ ના કરાયો ને તો હું ઝેર ખાઈને મરી જાયું. ઓવે અને અહીંયા આવ્યો ને બધા મરી જાઉં મારે. મરી જાઉં મારે. એ શું યાર સારું હું પછી ફોન કરું. એ ચમ રોવે તું? મારે મરી જાઉં છે. પણ ચમ મરી જાવું છે? મારા ભાઈ એના ભાઈબંધ જોડે પૈસા લેવા મોકલ્યો હતો ઓવે 15,000. તો હું જુગારમાં હારી ગયો. તો પણ જુગાર ના રમતા હોય તો હવે શું કરશો? મારો ભાઈ મને મારી નાખશે એટલે તારો ઝેર ભાઈ- પીને મરી જવા હારું એના કરતી. તારો ભાઈ વગર બહુ ખરાબ છે, તને રોજ મારે હું ભાડું છું. પણ મારી વાત ઓભળ, તાર જોડે થોડા ઘણા તો હસી બધા હારી ગયો. બધું હારી ગયો, કશું જ નહીં મારી જોડે. મારી વાત ઓભળ, ચિંતા મત કર, હેટ મત. હવે આળું મારે કાલ જ પગાર આવ્યો છે. હવે કેટલા વધ્યા છે મારા જોડે? આ 5,000 જેવા વધ્યા છે. હું તારી મદદ પર પાછા હાલવા પડશે હો. કેવું મારું તારા જોડે જ્યારે આવે મહિને 2 મહિને 6 મહિને મને પાછા હાલજે. લે હો સારું હો. હવે મરવાની વાત બીજી વાર ના કરતો હો. સારું જા જા. અલ્યા મારો બેટો મારે હમણાં આવત ને મરી ગયો હોત તો પોલીસ વાળા મને પૂછતાછ કરે. અમે તો મારે શોર્ટ સારું કર્યું. 5,000 તો હાલ દે, મને વિશ્વાસ છે. હા તો 5,000 તો થઈ ગયા. 5,000 થઈ જાય એટલે હવે 5,000 ની તો લઈ ભાઈને ફોન તો કરું. સારું ફોન કર્યો ને તો એ મારા ઉપર બગડશે. તો 10,000 નો કર્યો, હજુ 5 કુટી. સારું ભાઈને તો કોક ને કોક તો મળી જાય. મળી જાય તો મારું કોમ થઈ જાય. તમે બીજી કુ કરવા મારી મને મારી નાખો તો. શું થયું? દસ તું કેમ મને મારવા મથે? મારવામાં છું. ઉભો રે પેલા રિક્ષા સાઈડમાં કરું પછી વાત. શું હતું? હે? શું હતું? મને મારી નાખો તો બીજી મારી. અલા હું ભાળી રહ્યો છું. તું હમણાં રિક્ષા ચડાવી દીધી હોત એના ઉપર. અલા ભાઈ હું રિક્ષા લઈને હેડે આવું છું. બસમાં આવીને ચડાવી દો. બ્રેક મારવાનું મન કે બ્રેક ચમ મારે? બ્રેક ના મારું તો મારે બ્રેક વાગી જાય ભાઈ. મારે મમતાર ઓન હું ઉડાઈ જાઉં મારી રિક્ષાથી ખરેડો આવે આવડો મોટો ઘેર. ઓવે એ તો હમણાં મારા જોડે આવ્યો હતો. મને કઈ મરી જાવ છે, ઝેરની બાટલી લઈ હું નેક્સ્ટ નીકળ્યો છું. હે નકર મારે કેસ ના તો મારે નામ ના આવું અંદર. શું મને શેની બાટલી? ઝેરની. ચમલા ભાઈ મારે જેવું થઈ ગયું. મારે જુગાર શું રમતો. જે હું જુગાર મારા ભાઈ છે ને મને પૈસા લેવા મોકલ્યો એના ભાઈબંધ જોડે હા 15,000. તો હું કહું એના ડબલ કરું જુગાર રમતા ત્યાં કરી દે. મને આવું જ કહેતો હતો. બોલ જુગાર રમું એટલે મું ડબલ થાય હા તો ઘરે આલુ પૈસા અને દવાખાનમાં. હા પણ હું તો હારી જો કશું વધ્યું જ નહીં. તો શું હોય, મારો ભાઈ તો ખબર જેવો મારી નાખે હોય એના કરતી હારું તો મરી જાવ સારું. હવે તે 5,000 તો મેં આલ્યા. હે 5,000 મેં આલ્યા. કાલ પગાર આવ્યો તો ને એમાંથી. પણ તું આવા ધંધા હું કરવા કરે ભાઈ? તને કોને કીધું તું જુગાર રમવાનું? તારે ઘેર પૈસા ના આલી દેવા. પેલો ચેવો મગજનો તને ખબર તો છે? તાટ મગજનો હે. એટલે હું મરી જાઉં. મરી જાવ નહીં. હવે તમે ઘેર જાઓ ને તો તમારું પીપળું છે ને, પીપળું ફોડી દે હે રહ્યો. ઓવે એટલે હવે તારાથી જો થોડી ઘણી મદદ થાય તો કર. નકર અરે મરવા જાય છે, કંટાળી ગયો છે. હવે ભાઈ આમાં કેવું હે, હું છે ને 4 પેલી બંગડી વાળી ગાડી ચલાવું છું. એટલે મારે થોડું ભાર. મને ખબર છે પણ જે તારાથી થાય 1,000 2,000 3,000 કેમ કે એ મોણે મરી જાય યાર. ગમે એવો તો આપણો ભાઈબંધ નહીં.
વાત સાચી છે પણ હવે એક કામ કરું. હા મારા પાસે છે ને એ રોમાં તો ભરાય શાંતિ રાખ કરો છો રો મરી ગયા તો પેલો શું મારશે પછી તમને વાત સાચી. 2000 રૂપિયા હાર્યા છે પેલા ભાઈ બોલાવું હું મારો ભાઈબંધ છે ઓવે પેલો આપણે ભરતો ઓવે 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 શું બોલાવ બોલાવ. હલો ક્યાંય છે સાઈડમાં ભરે છે ગાડીઓ હેડી આપણા બાપનો રોડ નહીં અલે થોડું કામ હતું આવજો ભાઈ ફટોફટ ઓવા ઇમરજન્સી હા જલ્દી આય હા ભાઈ પૈસા લેતો આવજો ને થોડા આજે 2-5 હજાર હોય એ લેતો આવજો ને જલ્દી આય ને તો પછી વાત કરું હા પાડતો ખરી મારો ઉછો આ તો પાછો વળ્યો કાઠું કોમ છે અરે ભરત તું યાર અરે પપ્પા તું પર મૂર્ખા આટલી ભાત શું કરવા ભગાવે છે તું એટલે આ પેલાનો ફોન આવ્યો ચમ કે દસુ નો કોક ખબર નહીં કે ઇમરજન્સી કે ફટાફટ આવી તો દસુ નો ઓવે યાર હું આવું બેટ કરાઈ દઉં ચલાવ ચલાવ ભાઈ સંકટ સમયની સાંકળ એવું નહીં પેલી કહેવત આપણે વાત સાચી. ઓવે આ યાર આ મારો ભાઈબંધ આ ભાઈબંધ સંકટ સમયની સાંકળ છે એટલે આ પણ કોમ શું છે કે એને ચણા ઝાડ ઉપર ચડાયા વગર કીધું તો ખરી પેલા સંકટ સમયની સાંકળ સંકટ આવે તો તમે સાંકળ ખેંચવા માટે બોલાયા છે હવે અમે એ રીતની વાત છે ભાઈ એક ભાઈને તકલીફ થઈ ગઈ છે આ ભાઈ આ તકલીફ હોય શું હવે તકલીફ થી મને ખબર છે એ તો હે મને ખબર છે શું આમાં હું બોલું ખબર હે ખબર છે એને. હું શું કહું મને 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 ખબર છે હો. મને ખબર છે તકલીફ છે આખા ગામને ખબર છે પછી આપણને ખબર પડી ને હા કોઈ વાંધો નહીં ખબર તો હવે જો તકલીફ છે ભાઈને છે છે. ઘરનો છોકરો છે ટેકો કરે તો મારી જોડે 2000 રૂપિયા હતા તો મને 3000 રૂપિયા ઉછીના હાલ એટલે આ પેલા જ 5000 નો ટેકો કર્યો મેં ઓને આ પેલો ઝાડ નહીં 5000 નો પેલું દોરી લઈને મરવા છડ્યો તો હે? દયા એ તમે 5000 રૂપિયા લ્યા શું કરવા મરવા મરવા જાતું રહેવું તું ઓવે શું કરવાનું મને અને મારા જોડે બી આવ્યો 5000 તો મેં આલ્યા. મને શું કે મારા ભાઈએ મને એના ભાઈબંધ પાસે 15000 લેવા મેલ્યો અને લઈને હું જુગાર રમવા બેસી જાઉં કે 15 ના 30 કરી દઉં કે મારા ઘેર દવાખાનું છે તો કે હારી ગયો અને કે 15 રૂપિયા વધ્યા ને એની કે વિમલ ખાઈ ગયો પાછું મને એમ કે તો મને વળી દયા આવી કીધું આપણા ગામનો જ છે ને તો 5000 રૂપિયા આલ્યા મેં એને તકલીફ એ વાતની છે છોકરો ઘરનો છે તકલીફ એ છે એટલે ટેકો કરે છે આરી આજ વાત મને કરી. પણ એમ નહીં તમે બધા ખૂટતા હોય તો મને કહો તો હું ટેકો કરું. ના હવે ખૂટવામાં તો કેવું છે કે ભાઈ 3000 રૂપિયા હાલ 2000 રૂપિયા હાલ આવે તો હાલ તો 3 એટલે તને 3000 રૂપિયા હું તને ઉછી ના આલું ને હા ઉસીના હાલવાના ને એટલે આ તાર પાસે લેવાના મારો આ કહો તો નહીં આ 2000 તમારા હા એ હાલો હા એટલે આ 3000 રૂપિયા હે છે ભાઈ પોસા ભાઈએ પહેલા હાલ્યા ટૂંપો ખાતો પોસા ભાઈએ દવા પીતા હાલ્યા અને ગાડીએ ઠોકાવા તું આવ્યા પોસ અમે હાલ્યા 15 તારા પૂરા પણ એક વાત છે ભાઈ ઓપડો એક વાત છે બેટા થોડો આગો જાજો હમણાં થોડું કોમ છે અમારે થોડો આગો જઈને રોતું ઓવે અમારે ડિસ્ટર્બ હેરાન થવરાય છે હવે કોણ પાછી આપણે 15000 હાલો તે પોસ હાલ્યા આ પોસ હું પોસ હાલું 3000 મારવા ના હાલવાનું 15000 નો જામીન તો કોક દો ને આ તો અડધું મગજ છે ઘેર કે ના આપણે પાછા લેવાની ગણતરી હાલે ને હવે પાછું ફરીથી જઈને જુગાર રમવા બેસી જાય તો એ મેન વસ્તુ પોઈન્ટ એ જ છે કે તો આપણે પણ આ ભાઈ
ભાઈ બસી તો ખરી જામીનમાં. હું જામીનમાં તૈયાર છું. હું વાત સાંભળો, આ કેટલા છે? 5000. 15,000 છે મૂર્ખા. એ 15 હોય ને ભાઈના પોચ, આ ભાઈના પોચ ને મારા પોચ. ઘડીક 15 કહો, ઘડીક 5 કહો. 15 પૂરા અમારા બધાના થાય ને. અરે આ પેલો ઉભો ગોડે એના મોય રહેવાનું છે. એને હાલવાના. હા યાર. જમીનમાં હું રહું. હોય. ઓહો, એમાં તો હું તૈયાર. તમારા પૈસા લાવવાની જવાબદારી મારી વચ્ચે. લો. એક કામ કરો ભાઈ, એના ભાઈને બોલાવો કરો. હા, હું એમ જ કહેતો. બરોબર. તો ફોન કરો તમે. તો હું શું કહું, એના ભાઈને બોલાવો તમે. હા. ભરતભાઈ તમે કરો ફોન ને એના ભાઈને બોલાવો. ભાઈ આપણે એના હરું હાલ દે કે ભાઈ એના જ પૈસા અમારી જોડે છે, તું લઈ લે. બરોબર બોલાય ને હાથમાં જ આલમ પર આંખ લે કે ભાઈ તારા ઘરમાં એનો દવાખાનું હશે અમે, એટલે એને થોડો ટેકો થાય. હેલો, હા શું ભાઈ? હા તમે આવો ને આપણે એટલે કેટલી ની હોમે. હા ફટાફટ આવો, થોડું કોમ છે તમારું. હા 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 આવી ગયો. સારું. એ કે બસ કે 5 જ મિનિટમાં આવી ગયો કે. બસ આવા દો તો બરો આવે. બિંદાસ. આઈ ગયા. હા ભરતભાઈ, કેમ ફોન કરીને મને બોલાયો? નહીં બોલાયો. 80% ઓમ, અમને બોલાયો. ઓમ. તમે બોલાયો? ઓય, હા, બોલો ભોપાભાઈ, શું હતું? અરે, હું શું કહેતો તો, આ પૈસા આલવાના હતા એટલે પૈસા આલવાના હતા. કહું કહો. પોચ આયા ને આલ્યા છે, પોચ આયા ને એમ કર્યા 15 કર્યા છે, બરાબર? હા તો આ તમને આલવા કર્યા, પણ આ તમારા ભાઈ હતા ને હા, એને પેલું કહું શું ઓમ કરો છો? જુગારમાં 15,000 રૂપિયા હારી ગયા. જુગાર તમારા આ મારો ભાઈ 15,000 રૂપિયા જુગારમાં જુગારમાં. હારી ગયો. હા, મેં મારા ભાઈબંધ જોડે તને 15,000 રૂપિયા લેવા મેળ્યો તો અને તું હારી ગયો. અને ત્યાં તારા બાયડ આવ્યો કર્યો તો રમવા હારો. મત મારો મત. તારો લાડો. અરે તાર પેલો મરવા ફરેલો. અરે મરી જાય તો પાર આવે ને રમનો. આ ભાઈ નહીં, આ તો 10મા ને મારો. મને તારા ઘેર તો હું કર્યું તું તમારો હું? ઝાડ ઉપર લટકો તો કે ટૂંપો ખાઈને મરી ગયો. મારા જોડે ઝેરની બાટલી પીતો તો મેં બચાયો. મને તો રિક્ષા આડે આવ્યો. ભલે મત માલજી મને તો ઠલાઈ દેજો. પણ તમને પુનઃ ડાયા કરાતા એને બચાવવાનો મરવા દેવાનો તો કા બુઢા ને. અરે ભાઈ હવે વાત સાંભળ. આ 3 જણા આલ્યા છે, તારો ભાઈ જુગારમાં હારી ગયો ગમે તે જામીનમાં જો 2 મિનિટ આયરા 15 આલ્યા છે, પણ મારી વાત સાંભળ, જમીનમાં હું છું. લો એટલે આ ભાઈએ 5,000, હા આ ભાઈ 5,000, હા. આ ભાઈ 5,000, 15,000 કરીને તમે મને ટેકો કરો. ટેકો કર્યો. તાર ઘેર દવાખાનું છે ને? અરે આ ભાઈ, ડોશી તમને બીમાર છે? શું વાત કરું, મારી ડોશી બીમાર છે, દવાખાને કાલ સવારે તો ના ભાઈ, દવાખાને 15,000 રૂપિયા જમા કરાવવાના છે. હવે ઘરના જ છે યાર, એકબીજાના ટેકો નહીં તમારો કરે. આ ઉપકાર તો હું જિંદગી અરે એવું ના હોય. એ હાલ તો પૈસા હાલ ભગવાન દો. કેવા દાડા લાય. પૈસા હાલ દો. મારી આ 15 તમારે જ આલે છે, પણ હું શું કહું તને, આપણે જુગાર રમતા પેલા કોઈ ફોન આવ્યો તો ખરી કે દેડકા જેટલા વેલા ડબ્બામાં લેજો પરા? તારો પૈસા હાલતો નહીં. હે એ ગોપાભાઈ, તમારે હાલવા હોય તો હાલો. શું કરે લે, ગરીબને help લે, કરો ઉભો છો? રે. એક તો આ જુગારમાં હારી જાય, મને ને tension ભાઈ મારી વાત સાંભળો, હવે તમે હાબુ લઈને હરકા ઘસી નાજો પરા, પછી ભૂલી જાજો 15 ભૂલી જાજો એટલે? હરોમના આવે, હરોમના. તો પછી બોલશો નહીં, ગતું બોલશો નહીં, વાત સાંભળો પેલા પૂરી. તો હા પણ સીધી વાત કરો ને જે હોય એ. કરું હે ભાઈ. આયો તો વણ આવ્યો તો ને દેડકા ને બકરા કાપવાનું નવું ચાલુ કર્યું. હે મુરગી કાપો ને બકરા કાપો હું કેવા માંગો મને કોઈ સમજણ ના પડી. નહીં ખબર પડી. પણ ચોખ્ખું કરતા જે હોય એ બાપરાને ઘેર દવાખાનું છે. એટલે સાચું કે છે કે તને ફોન કરી કેને કીધું તું કે હવે ડબ્બામાં લઈ લો, જેટલા આવેલા બધા ડબ્બા લઈ લો અંદર ભેગા? ભાઈ કીધું તું ફોન કરી. હે જોરથી બોલ. ભાઈએ કીધું તું મને સંભળાઈ ગયું. આ રહ્યો આ. હે કેને કીધું એ તું? ભાઈ શું કીધું તને? ચાલે કીધું. એટલે શું કીધું તું તે? એટલે ભાઈ મેં એને કોઈ નહીં કીધું, આ તો ગોડો છે. એની વાત શું હભળો તમે લોકો? નક્કી થવા દો. આ તો ગોડો છે. એ જેનો પ્લાન હતો કે ડબ્બામાં લઈ લો જેટલા બરોબર. ભાઈ મારી વાત ઓકળો એક. આ બધી વાત બરોબર છે. તમને ચી રીતે ખબર પડી કે ઓમની વાત ઓમ છે? હા હા, હવે મારી વાત સાંભળો. હેલો.
હા લાલા, પેલો ભોપો નહીં, હા એ ચોટી વાળો તમે કહો છો ને, પેલો ભોપલું એ માર પાસે આવ્યો તો આપણે જે પેલો પ્લાન બનાવ્યો ને, એટલે આ પ્લાન એને નહીં કહેવાનો મૂર્ખા. આપણે જે પ્લાન બનાવ્યો ને એ પ્લાનની જે આપણે વાત એના ફોનમાં કરવાની હતી ને એ મેં એની અમુક વાત એને કરી નાખી છે. એટલે એ તારા જોડે આવે તો આપણે જે પ્લાન બનાવ્યો એ પ્રમાણે જ તારે કરવાનું છે. તારી ઓમ વાત છે. પ્લાન બનાવે છે. તમારો પ્લાન તો હવે હું કેરોસન છોડીને હળગાય મારો પ્લાન તમારો. આ વાત આટલા સુધી તો સમજી ગયા આપણે. એટલે આ બધી ને પ્લાનિંગ કરીએ પૈસા લેવા. એટલે તમને એમ છે પાક્કો વિશ્વાસ હોવો જોઈએ. મને તો શું કે ભૂપાલ તો ડબ્બામાં લઈ લીધો નકર આપણો નિર્દોષ ખોટાઈ જાય. સાચી વાત છે. ભાઈ વાત સાચી સાચી કે નહીં બોલે? એ નહીં બોલે. ઓય બોલ. વાત સાચી છે. વાત સાચી. સાચી વાત છે. સાચી વાત છે.